ખાસ ધ્યાન દેજો, ઝીણી ઝીણી વાતો છે આ સનેડાઓ ડાયરાઓ નથી કે ઠેકવાનું, એક એક વાત ધ્યાન દેજો સાહેબ. સોય છે ને સોય, એનો સંગ દોરો કરે, દોરો, સોયનો સંગ દોરો કરે, અને દોરો કરે ને તો ગોદડા હોરો વિધાવા માંડે, ધીરે 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 ગોદડા હોરો કે કપડા સોસરો નીકળવા માંડે. પણ સોય હોરો નીકળી જાય દોરો, પણ પછી વાંય અટવાઈ દે. શું કામ? કે પાછળ માયાને ગાંઠ વાળી હોય, પછી બધે ધોકા ખાતો હારે કપડા હારે દોરો. કારણ કે ગાંઠ વાળી બાપ, ક્યાંક ગાંઠ ન વળી જાય. હું ઘણા જગ્યાએ આ સંક્ષિપ્ત કર્મો એવા છે, આપણે ફોટા જ પાડી છે કે હા 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 શું ખેતર છે, શું વાડી છે, હા હા હા, આમ હાથમાં બહાર નીકળે કેમેરો બની જાય, ફટ ફોટો પાડી દે. પછી એના કર્મ હોય ને, પુણ્યનો ઉદય હોય ને, સુકર્મ કરેલા હોય ને, શુભ કર્મ કરેલા હોય, દાન પુણ્ય કરેલા હોય, ચિંતન મનન ચિંતન કરેલું હોય, નવકાર કરેલો હોય, તો એનો માલિક થઈને અવતારે આત્મો. અને સ્ટેજે ન હોય ને તો એમાં મજૂરી કરવા આવવું પડે. હાલો લ્યો ને, આપણે કામ છે ખેતરમાં થોડીક મૂડી ખોદવાની છે, કામ છે બાપ, હાલો. ફોટા નો પડે એ પુણ્યાત્માઓ, ફોટા નો પડે. ઓલો ઢોલ ને નગારા હાલે હાલે વાગતા હતા ને, ઢોલ વાગતું હતું, શરણાઈ ટે કરતી વાગતી હતી, ઢોલ વાગતી હતી, રેડ બબ્બામ ધોમ દ્રિજબાંગ દ્રિજાંગ દ્રિજબાંગ દ્રિજાંગ દ્રિજબાંગ દ્રિજાંગ દ્રિજબાંગ દ્રિજાંગ તો ઢોલ વાગતો હતો. શરણાઈ ટે કરતી વાગતી હતી. એટલે એ વખતે શરણાઈ ને ઢોલ પૂછે છે કે હે શરણાઈ, તું ને હું તું ભાઈ એક ઘરે રૂડા પ્રસંગે આવ્યા છી, તો તને વગાડવા વાળો મુખથી ચુંબન કરે છે, અધરના મોટનું ઓસીકું આપ્યું છે, હાથેળીને પલંગ બનાવ્યો છે, અને આંગળીઓથી ચરણ ચંપન કરે છે, આંખોથી વીજળો ઢોળે છે, આટલી બધી તારા માથે સાહેબી, અને મને એક બાજુ થપાટ ને એક બાજુ દાંડી કેમ પડે છે ઢોલભાઈ કે શરણાઈ ને? એક બાજુ વગાડવા વાળો દાંડી મારતો હોય ફડે ફડે, એક બાજુ ડિંગ જાંગ ટીપતો. આમ કેમ? એ ઘરે રૂડા ઘરે હારે હારે હાલી છે, છતાં ફેર કેમ? ત્યારે શરણાએ કીધું કે હે ઢોલભાઈ, તારામાં મારામાં એટલો ફરક છે, જ્યારે મને કાપીને એટલે કોઈ પુણ્યાત્મા સાંભળી લેજો, મુરબ્બી પાસે, સંત સાધુ પાસે, મહારાજા પાસે કોઈ દી ખોટું ન બોલવું, કાંઈ છુપું ન રાખવું, જેવા છો ને એવા રજૂ થઈ જાવ બાપ. શરણાએ એમ કીધું કે મને કાપીને, ત્યારે મેં કીધું કે ભાઈ અંદરથી હું પોલી છું. હે શરણાઈ વાદક, હું અંદરથી પોલું છું, મારી પાસે કાંઈ નથી. તો છતાં ન સમજો, પછી છાલ ઉતેરે એટલે કે મારા ચામડા ઉતેડી નાખ્યા. તોય મેં કીધું ભાઈ અંદર હું હાવ પોલી છું. પછી તો કે પછી મારા હૃદય વિધિ, મારા અંગ ઉપર છિદ્ર પાડ્યા, મારા કાળજા વિધિ નાખ્યા. એટલે જેવી હતી એવી હું એના પાસે રજૂ થઈ ગઈ બાપ. એટલે મુખથી ચુંબન, અધરનું ઓસીકું, નાકનું છત્ર, આંખોથી વીજળો ઢોળે છે, હથેળીનો પલંગ અને આંગળીઓથી કાયા ચંપન, અને એટલે ફૂંક મને મારે છે. એટલે હું એના મોઢા લગી પહોંચી, એના હૃદય લગી પહોંચી બાપ. અને તારા અંદર હાવ પોલું છે ને બે સાઈડ દબાવી દીધી છે ને, એટલે એક બાજુ દાંડી ને એક બાજુ થપાટ પડે છે તને. અંદર પોલ છે, એમ પોલું મોરે અંદર સેવ કહી દે મારા પાસે કાંઈ નથી, તો તને કોઈ નહીં મારે. જોઈજો, દેખાડ દે અંદર કાંઈ નથી ભાઈ, આ ઢોલમાં જોઈ લીધું અંદર ખાલી છે, તૂટી ગયું, જવા જો નહીં હાલે. એટલે ભાઈ મને કહેતા હતા કે હાસ્યરસ થોડુંક બોલજો. નવીનભાઈ થોડુંક હાસ્યરસની વાત માથે થોડુંક જવું, કે ખોટું ન લાગે, કોઈને દુઃખ ન લાગે, મન કર્મ વચનથી ક્યાંય. મારે તો હજી કેટલા જન્મ આવવું પડશે ભગવાન જાણે, પણ તમે બધા પ્રાર્થના કરજો, અનુમોદના કરજો, શુભ મંગલ કાર્ય કરજો, મંગલ કામના કરજો, અનુદાન ચારણ માટે, કે હજારો નહીં પણ કરોડો માણસના કાન લગી કાંઈક નવકારની વાત ભણતો જાઓ, નવકારની વાત કાંઈક કરતો જાઓ બાપ. એવી અનુમોદના કરજો, એવી શુભ મંગલ કામના કરજો બાપ. ચારણનો દીકરો છું, આ પાસે કાંઈ ધન દોલત નથી માગતો, પણ કરોડોના કાન લગી કાંઈક અમૃત વરસાવતો જાઓ, નવકારની વાત કરતો જાઓ, એવી હું શુભકામના કરું છું બાપ. અને એવી તમે મારા વતી શુભકામના કરજો. ના પણ નવકાર કરતા રહ્યો, નવકાર કરતા રહ્યો, નવકાર કરતા રહ્યો. સાહેબ વાણિયાની વાત કરું ને, એક શેઠની, તમારાથી ઉપાડો થોડું ઘણી. એક શેઠ છે, નામો લખવા બેઠા, નામો લખવા, આમ લખતા હતા તો ખપેડા ફાટ્યા, આમ જોયું તો કેડ લગી આવડો મોટો છોરો, અને લૂંટ કરવા માટે ઉતરો ચોર. વાણિયાને હુજે ને તમને હુજે, શેઠ ને એમને ન હુજે. અમે ધંધો કર્યા પછી ખોટ આવે પછી ખબર પડે કે આ નો કરાય, આ કેજો. હું ના પાડતો તો બાપ ભાઈને કે આ ન કરાય, નો સમજ્યા. પછી ખબર પડે, તમને પેલા ખબર પડે કે આ નો કરાય, આ નો કરાય. એટલી તમારામાં પુણ્યની કૃપા છે. અને ભાઈ આમ જોયું ને તો ખબર પડી ગઈ શેઠ ને કે આ લૂંટી લે, એટલે તરત જ એને હુઈશું બોલો, શેઠાણી જલ્દી દોડો, ભગવાને આપણે ખપેડા ફાડી અને તૈયાર દીકરો દીધો.
કાંઈ મગજ મારી નહીં કપડા ધોવાના નહીં ટ્યુશન કરાવવાનો ભણવા મોકલવાનો તૈયાર દીકરો દીધો શેઠાણી જલ્દી દોડો અને ભાઈ ઓલો ધ્રુમકો માર્યો ને ઓલા તું એ દબાડીને બેહી ગયો જો દીકરો કરતા શું કામ લૂંટવું જોઈએ એમ બોલો એમ બેહી ગયો દબાડી અને ભાઈ શેઠાણી બોલાવ્યા પધારો બાપ ભગવાન દયાળુ છે મહાવીર દયાળુ છે ખપેડા ફાડી અને તૈયાર દીકરો દીધો પછી શેઠે કીધું જાઓ કંકુ લઈ આવો ચોખા લઈ આવો ગોળની કણી મોઢામાં મૂકો ચોખા ચોટાડ્યા કંકુ ચોટાડી ચોખા ચોટાડ્યા મોઢામાં ગોળની કણી દીધી મીઠા મોઢા કર્યા શેઠાણી સામે બેઠા શેઠ બેઠા છે ઓલો દફવાળી બેઠો છે કે આપણે ગોડાઉનની ઉઘરાણાના ચોપડા જેટલી માલ મિલકત છે બધું દીકરાને દઈને હખે નવકાર કરીશું આપણે ઓલો હાસું ગા કેવું ભાગશાળી કહેવાય એમ પછી શેઠાણી પૂછ્યું કે આ દીકરાનું નામ શું દઈશું તો શેઠાણી કે કપૂરચંદ નહીં ફૂલચંદ નહીં કરમચંદ કે નહીં મોહનચંદ તો કે નહીં તો કે મારે મારા દીકરાનું નામ નૂર મોહમ્મદ દેવું છે મુસલમાનમાં હોય પઠાણમાં હોય નૂર મોહમ્મદ કે વાણિયાના દીકરાનું નામ નૂર મોહમ્મદ થોડું હોય ના મેં કીધું ને નૂર મોહમ્મદ દેવું છે શેઠાણી કે નહીં કપૂરચંદ શેઠ કે નૂર મોહમ્મદ શેઠાણી કે કપૂરચંદ શેઠ કે નૂર મોહમ્મદ નૂર મોહમ્મદ નૂર મોહમ્મદ 3 વાર આકલા કર્યા ને તો ગામનું ચોકીપણું કરતો પઠાણ નૂર મોહમ્મદ નામનો હાથમાં બંદૂક લઈને આવ્યો શું શેઠ રાયડો પાડો છો આર્યો નૂર મોહમ્મદ જો બાપા દીકરો આવ્યો ચોરી કરવા લઈ જાઓ દીકરાને લઈ જાઓ દીકરા બોલો લ્યો એમ કરીને પકડાવી દીધો બીજા હોય ગોથો ભાઈ ધાવણ એલી બુદ્ધિ છે એક વાણિયાનો દીકરો છે ને દુકાને હતો ને એમાં નીકળો કાઠી દરબાર આવે કાઠી દરબાર આવે ને કાઠી બાબરિયા વાળા આખો કાઠી દરબાર નો હતો ખમીર વાળી જ્ઞાતિ છે કાઠી દરબાર નીકળ્યા એ છોકરા ઘોડી બાળી મારી તો કે બાપુ આમ કઈ હાલ હાલ દેખાય ઉપરથી બાપે કીધું શેઠે બટા ફરીને તોલ ફરીને જોઈ કેમ તરત જ કીધું બાપુ હા કે 8-10 જણા બેઠા હતા મોટા મોટા સિંગડા હતા કે આને ઘોડીને નથી ખબર પડતી લે કે જા રહેવા દે તારું એમ કરી ઝટકી જાય બોલો એટલે બુદ્ધિ છે એનામાં વિવેક છે બુદ્ધિ છે અને હવે તો અમારો છે નવીનભાઈ કેમેરો બહુ ભયંકર કેમેરો અમારો કેટલું પકડે છે અમે જોતા જોઈએ બોલો દરરોજ સ્ટેજ ઉપર નવા લગ્ન થાય ને હમણાં ઠાંગામાં પ્રોગ્રામ હતો મેં બાપભાઈ હતા અરે મેં કીધું મેં બોલો આના નવા લગ્ન થયા મને કે કેમ ખબર પડી ગઈ મને ખબર પડી જ જાય મને નવા લગ્ન થયા ને એના ઘરે જઈને કબાટ ખોલો ને તો સ્પ્રે અત્તર નવા કપડા બધું ઠા નીકળે પછી 2 વર્ષ પછી કબાટ ખોલો ને તો બામ આયુર્વેદિક ની ટીકડીઓ ટાયોડેક્સ માથાની ટોપેક્સ આવી બધી ગોળીઓ નીકળે કબાટ ખોલ્યા વગર જાણે આયુર્વેદિક નો દવાખાનાનો કબાટ ખુલ્યો બહાર ખબર પડી જાય એટલે નવા લગ્ન થાય ને એટલે પહેલી હરોળમાં અને પછી ભજનની ફરમાઈશ કરે ભજન કેવા ખબર છે કે જોતા રે અમને મળ્યા સાચા સાગરના મોતી એ કકોડી યારે લગ્ન થયા ને કકોડી મોતી સમજતો હોય એ મોતી જેવા મળી ગયા પછી 6-8 મહિના થાય ઘરમાં ઠામડા ખકડે કંકાસ ચાલુ થાય પછી પહેલી હરોળ છોડી દે વૈશમાં બે નસો હેઠો ઉતરે ભજનનો કકોડીનો પછી કેવું ભજનની ફરમાઈશ કરે ખબર છે કે જોઈ વોરીએ જાયતું બીબા વીણા પડે ને ભાઈતું ભારતો ઝીલે ભીતું રહે પછી એવી ફરમાઈશ કરે પછી 12-1.5 વર્ષ થાય કંટાળી ગયો હોય સૌથી વાય બે અને આમ બે નશાથી નહીં ભજનનો કે આધ્યાત્મિકતાનો ને નશો નો બે કેમ ખબર આમ બે હા મારા બાપ દેખાતો ન હોય ક્યાં છે હા વાય બે અને ભજનની ફરમાઈશ મોકલે કોડા નહીં મળે એટલે બગલાના કેડે હાલું છે મોતીની ખોજ રાખે તો મોતી થોડા મળે બગલાના કેડે મળે બાપ હંસના કેડે હાલ તો તને મોતી મળે બગલાના કેડે ન મળે 5 વર્ષ પછી માં ટકો કરીને ફરતો રંગાઈ જાય રંગમાં સીતારામ તો નો સંગમાં હવે એમ જ હોય ને એમાં બીજું શું હોય પણ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ અને નમો આયવ્યાણમ નમો વજ્જાયાણમ મેં એક ચોક્કસ હું હૃદયથી સ્વીકારું છું કે મેં ગયા જન્મ પુણ્ય કર્યા છે તો આ જન્મમાં નવકાર મળ્યો નવકાર મારા પૂરતો નથી મળ્યો કે અનુદાન પૂરતો નથી મળ્યો તો આ મુખેથી આ જીભેથી આ સ્ટેજ દ્વારા હજારો લાખો કરોડો માણસોના કાન લગી પોગાડવાનો ભગવાને મને માધ્યમ બનાવ્યો ને તો ખરેખર મને એમ લાગે છે હું પુણ્યાત્મા છું કે મને આનો માધ્યમ તો બનાવ્યો ને બોલવા માટે બાપ હે
તો એ નવકારની વાત આપણે કરવી છે. અરિયંત વંદનાવલી પણ મારે લેવી છે. પણ ભાઈ મારા પરમ મિત્ર છે, બે અડાભીડ કલાકારો છે. નવીનભાઈ જ્યારે ફોન કર્યો ત્યારે મેં હાથ પાડી દીધી, મારે આવવાનું છે. એમ અમે પ્રોગ્રામમાં જતા તો હરખ ન હોય. પ્રોગ્રામમાં જઈને હાલ્યા આવી, ગાડીમાં બેસી ગયા, ત્યાં જઈને ઉતરી ગયા, સ્ટેજમાં ચડીને બોલીને ગાડીમાં બેસી ગયા, ઘરે આવી ગયા. આ તો ચાલુ જ હોય રનિંગ. પણ આ જ પ્રોગ્રામના અમને એટલો બધો હરખ હતો કે જો દીકરીને પિયર જવાનો જેમ હરખ હોય ને, બાર બાર વરસથી દીકરીએ બાપના આંગણું ભાલ્યું ન હોય અને 12 વર્ષે કવરા હાહરિયા મળ્યા હોય અને કવરા હાહરિયા એમ કે જા તારા બાપના ઘરે જાવ હોય જા, હું છૂટી આપું છું. અને જેમ જે દીકરી ઉપડે અને જેવો બાપના ગામના ઝાડવા જેને આમ ભાળીને જે રાજી થાય, આજે એવો અમને આનંદ આવતો હતો બાપ હૃદયથી. આજ કે મારે નવકાર માટે, હરિયંત વંદના માટે, આ ડાયરામાં એક જનાત્માઓ માટે, પુણ્યાત્માઓ માટે એવા પાસે મારે આજ બોલવાનું છે. તો કાંઈક નવકારને મારો અભ્યાસ, મારું ચિંતન, મારું મનન. સાહેબ વીરડી નાની હોય ને, વીરડી, એ વીરડી એટલે નદીમાં ગાળે ને વીરડી કહેવાય. હવે તો વીરડી નથી સમજાયું, ઇંગ્લિશ ભણી ભણીને આગાવી આવી ગયા છે તો વીરડી ભૂલી ગયા છે. એટલે વીરડી કહી ને એમાં એક ખોબો પાણી હોય ને, પણ 1000 હેલ ભરી લ્યો તો ખોબો પાણી ન ખૂટે. નામ વીરડી પણ કામ વેરાટ. મંત્ર રહ્યું નાનો સાવ, એસો પંચ નમુકારો, આ 5 પરમેષ્ઠી અને એ 9 પદ 68 અક્ષરો. આ નામ જ કહેવાય કે મોટા નથી, પાના ભરીને મોટા 50-100 પાનાના મંત્ર ન હોય, પણ એટલો મંત્ર છે એ વિરાટ. આવાગમનની મોક્ષમાંથી મોક્ષય, મોહનો ક્ષય કરી નાખે એવો મહામંત્ર છે સાહેબ નવકાર. અને એ જપીને આપણે, અને જો આગળ ઉપર વાત કરીશ સાહેબ, હું મને તુષારભાઈ કીધું છે બધું રજૂ કરીશ આપણે. અને માતાજી નડે, બોલો માતાજી કાંઈ નડતા નથી. માતાજી નડે કોઈ દી નો નડે, માતાજી નડે જ નહીં. માતાજી નડવા માટે કઈક વાના કરે છે, એની વાત જવા દો, આગળ ઉપર વાત કરી. માતાજી નો નડે બાપ. માતાજી તમારું ભલું કરે, મારું તમારું કલ્યાણ કરે. માં એ દયાળુ છે. માં એટલી કરુણા છે ને, બાપ એ બેઠો હોય ને માં એ બેઠી હોય. દીકરો ઘરે મોડો આવે ને ત્યારે માં ઈ ભાવથી બેઠી હોય કે દીકરો ઘરે મોડો આવે ને એને જમાડી અને માથે ઉઢાડીને પછી હુવરાવીને પછી હું હુઈ જાઉં. એ માઈ ભાવથી જાગતી હોય અને બાપ જાગતું હોય. આવે એટલે 2 નાંગળવી હાથ બળિયો બાજુ પીડ્યો હોય લાકડી કા, આવે એટલી વાર છે મોડો હોય. ભાવ બહુ ફેર હોય, ભાવ બાપ. અને ઈ માં નડે નહીં. પછી જનની હોય, ઉમરાવાળી હોય, પછી ડુંગરાવાળી માં હોય. માને જગતમાં 2 જ વાર બહુ દુઃખ થાય છે જનેતાને સાહેબ. એક જ્યારે દીકરીને, પોતાની દીકરીને વિદાય દે ને ત્યારે જનેતાને બહુ દુઃખ થાય છે. એક વાર દીકરીને વિદાય દે ત્યારે, અને જ્યારે દીકરા પોતાની માને તર છોડે છે ત્યારે માને બહુ દુઃખ થાય છે. જગતમાં 2 વાર માના હૃદય કકડી જાય છે સાહેબ. એક વાર દીકરીને વિદાય દે ત્યારે, અને એક વાર દીકરા માવતરને તર છોડે ત્યારે બહુ દુઃખ થાય છે. મોટા મોટા સાહેબ માની હાઈટ 5 ફૂટ હોય, 4.5 5 ફૂટ હોય. 5 ફૂટમાં માએ 9 મહિના લગી જગ્યા દીધી હોય, પણ એવડા મોટા વિશાળ બંગલામાં જો 10 વર્ષ માને જગ્યા ન મળે, આથી મોટી કરુણા કઈ કહેવાય બાપ. હે મારે પ્રસંગ માથે બોલવું છે, બહુ આઘો વયો જાય, પણ વીરડી નાની છે કામ વેરાટ. મંત્ર નાનો છે કામ વેરાટ. પહોલી અંજળી, પણ અગસ્ત ઋષિ અંજળી માંડે તો હાથ સમુદ્રને ઘોળીને પી જાય. કોઈ રિયદ્રામ અંજળી માંડે ને તો આખા સાયા આ કામ ક્રોધ મોહ લોપી માયાને મહાન યોદ્ધાઓ એને પહોલીમાં પી જાય નવકાર દ્વારા. અને પહોલી નાની કેમ કહેવાય, અંજલિને નાની કેમ કહેવાય? એ વિરાટ તારે ના તો આપણે ત્યારે મારી સાથે એવા હરીશભાઈ મહેતા કરીને આવ્યા છે. બહુ સારા પોતે સ્તવનો ગાય છે. 2 સ્તવનો સાંભળી અને પાછા આપણે નવીનભાઈ આપણી વાતમાંથી જઈએ. પાછી અરિયંત વંદનાવલી આપ આગળ રજૂ કરવી છે. મારે નવકાર માથે પણ મારું ચિંતન છે એ આપ આગળ રજૂ કરવું છે. તેવા બાપભાઈ ગઢવી પણ આવ્યા છે. એના પાસે આપણે લોકગીતો ભજનો જે મોજ આવે આપણે સાંભળવાના છે. તો એવા હરેશભાઈ મહેતાને આપણે તાળીથી વધાવો, બધા એને તાળીથી વધાવો. આવો હરેશ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ
મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મિલે ન ભેદ, ગુરુ બિના સંશય ન મિટે, ભલે વાંચો ચારે વેદ. હમણાં જે કલાકારે આપની સમક્ષ નવકાર મંત્ર લોક સાહિત્યની વાતો કરી, એવા જબરદસ્ત લોક સાહિત્યકાર કચ્છ, કાઠિયાવાડ અને મુંબઈ સુધી જેમના અવારનવાર લોક ડાયરા કાર્યક્રમો યોજાય છે, એવા ભાઈ શ્રી અનુદાન ગઢવીને મિત્રો તાળીઓથી વધાવો. હજી આગળ આપને ખૂબ મોજ કરાવશે, પણ શરૂઆત અહીંયા બે પ્રકારનું ઓડિયન્સ છે. એક જૈન સ્તવનું સાંભળે અને ગામડાના જે લોકો અહીંયા આવ્યા છે એમને દેશી ભજનિયા પણ ગમતા હોય છે. એટલે આપણે વારાફરતી દરેકને આનંદ આવે એવી અહીંથી રજૂઆત થશે. સૌ પ્રથમ એક કવિએ ખૂબ સરસ લખ્યું છે કે જૈની કોને કહેવાય, જૈની જન કોને કહેવાય, એવું એક રૂડું ભજન આપની સમક્ષ રજૂ કરું છું. જેની જન તો તેને રે કહીએ જે, આત્મને પહેચાને રે. જેની જન તો તેને રે કહીએ જે, આત્મને પહેચાને રે. રત્નત્રયોની પ્રાપ્તિ કરીને, રત્નત્રયોની પ્રાપ્તિ કરીને અંતર્યાનંદ પામે રે. જેની જન તો તેને કહીએ.
બંનેથી દૂર એ તો ભાગે રે જેની જન તો તેને કહીએ દે આત્મને પહેચાને રે જેની જન તો તેને કહીએ જૈન ધર્મ છે એ સાવ નિરાળો ધર્મ છે. એટલે એક લેખક લખે છે, જગતના સર્વ ધર્મો માય મારો ધર્મ ન્યારો છે. જગતના સર્વ ધર્મો માય મારો ધર્મ ન્યારો છે. ધર્મ
ન્યારો છે જગતના સર્વ ધર્મો માયા મારો ધર્મ ન્યારો છે. હું બોલું છું, હું કોણ એ ઓળખાતો નથી. આ પંચભૂતનું પૂતળું, એમાં મેં આમ કર્યું, હું આમ કરું, હું આમ કરું ને મારે બધા. પણ શું આવે છે અનામી, જાય છે નનામી. છે શું? માણસ આવે છે અનામી, એનું નામ નથી અનામી. આપણે નામ સોટાડી કે અનુદાન ગઢવી. હું અનુદાન ગઢવ્યો? હા, શું અનુદાન ગઢવ્યું? હું જ નથી એમાં હું અનુદાન ને ક્યાં કરે છું? આ બોર્ડ લગાડ્યો અને નામ વાયા મારા બાપ નો કરવાના કામા કરી નાખે છે. આવે છે અનામી, જાય છે નનામી. આવે છે એનું નામ નથી. આત્મો આવ્યો, એનું નામ બોર્ડ સોટાડી દીધું કે અનુદાન ગઢવી. અને મારા નામ માટે એવો મોથું રાત ની ખબર ન પડે તો સામે નનામી ઉભી હુઈ જાવ. હાલો નનામી, એનું નામ નથી. આવે છે અનામી અને જાય છે નનામી. એમાં કઈક શું કર્મ કરી જવાનું છે બાપ. હવે સાંભળજો ધ્યાન દઈ. આ ઘરે ઘરે ગાય માતા મોટા નાખે છે. તમારું કેવું શું થાય છે? ત્યારે મેં સ્ટેજ ઉપરથી કીધું હતું જાહેરમાં કે ગાય માતા રહીને ઘરે ઘરે મોટા નાખે છે ને, એ રોટલી માટે કે આપણે આપી છીએ ભાખરી માટે ગાય માતા મોટા નથી નાખતી. ગાય માતા ગોતે છે કે ક્યાંય વીર વાછરો જન્મો કે નહીં, ક્યાંય પાબુ રાઠોડ જન્મો કે નહીં, ક્યાંય વર્ણો પરમાર જન્મો કે નહીં, ક્યાંય ગાયો ચારવા વાળો ભગવાન કાળિયો ઠાકર જન્મો કે નહીં, કોઈ જૈન કોઈ દાનવીર જન્મો કે નહીં. ઘરે ઘરે ગોતે છે. તો ઘરમાંથી બળી આવે ફણાનાટી કરતો, ગાય ક્યાં તો રાક્ષસ નું ઘર છે. હજી નથી કોઈ જૈનમાં મહામાનવ, હજી કોઈ બાપ પુણ્યાત્મા નથી જૈનમાં. એ ગોતે છે ગાય માતા ઘરે ઘરે. હા, ગાય રોતી હતી ને, કવિએ પૂછ્યું કે ગાય માં તારા આંખમાં આંસુ કેમ? તારે ગાયે કીધું કે કવિ સાંભળ, હું નંદના નેહમાં રહેતી, ગોકુળની ગાવલડી હું નેસમાં રહેતી, નંદ બાવાના ત્યાં રહેતી. ભગવાન કૃષ્ણ ચારતો નંદના નેહડે રેતી હું ગોકુળની ગાવલડી, મને ખીલેથી છોડવી નહોતી હું ગોકુળની ગાવલડી. અરે ખીલેથી છોડી તો ભલે છોડી, પણ ખાટકીને વેચવી નહોતી હું ગોકુળની ગાવલડી. અરે ખાટકીને વેચી તો ભલે વેચી, કતલખાને મોકલવી નહોતી હું ગોકુળની ગાવલડી. અરે કતલખાને મોકલી તો ભલે મોકલી, મારી ગરદન કપાવવી નહોતી હું ગોકુળની ગાવલડી. અરે ગરદન કપાવી તો ભલે કાપી, મને ચૂલે ચડાવવી નહોતી હું ગોકુળની ગાવલડી. અરે ચૂલે ચડાવી તો ભલે ચડાવી, પણ થાળીમાં પીરહવી નહોતી હું ગોકુળની ગાવલડી. અરે થાળીમાં પીરહી તો ભલે પીરહી, મને જમવામાં નહોતી લેવી હું ગોકુળની ગાવલડી. અરે જમવામાં લીધી તો ભલે જમી ગયા, પેલા મને માં નહોતી કેવી હું ગોકુળની ગાવલડી. સાહેબ, માં કહી અને આપણે કહી જાય છે, ભયંકર પાપ લાગે છે. એનો હિસાબ કેટલાય જન્મો લગી, હજારો જન્મો લગી નહીં ચૂકતી કરી ગઈ સાહેબ. હોય ને કા તો આખા દુનિયાના માણસ હરદ્વાર જાય, ગંગામાં ડૂબકી મારે, ગંગા પાપના પોટલાને ઠેબાવી હાડો હુસા કરતા સમુદ્રના મુખમાં પાપના પોટલા નોરી દે કે આ પાપને હું નહીં હંગરી હગું, આ હીરો નહીં આપી હગું. ગંગા પાપને આશરો ન આપે. એ પાપ ગંગા દરિયામાં નાખી દે. દરિયો 15 દી લગી પાપને હંગરે, 15 દી લગી દરિયો પાપને આહીરો આપે. 15 દી થાય ને એટલે દરિયાને પેટમાં દુખે કે આ પાપ મારાથી નહીં હંગરાય, એટલે પાપના પોટલાને ઠેબાવી દરિયો હાડો સાકતા કાંઠે ઘા કરે. અને તમે કચ્છમાં જાઓ ને, કચ્છમાં સુરબારી પુલ આવે છે, ત્યાં મોટા દરિયા કાંઠે મોટા મોટા કેરા બનાવ્યા છે, મોટા મોટા કુંડ. એ આખા દુનિયાના પાપ નાખે એમાં, એનું પાકે મીઠું. કિલ્લા પેકિંગમાં આવે, ઘરે પાપ પાછું ગાલ્યો. તમે ગંગાજીએ નાવા ગયા હતા ને, આ તમારું પાપ પાછું આવ્યું. લ્યો ધ્યાન દેજો સાહેબ, વાત મારી ન જાય. એ પંથનો કાપે, એક્સિડન્ટ થાય ધડાંગ, એમાં આપણે બસી જાય તો આપણે એમ કે હાશ પૂન આડાવ્યા, હો પૂન આડાવ્યા. ગુજરી જાય કે પૂન પૂરા થયા. છે શું આમાં? હારે જ છે પાપ અને પુણ્ય બાપ. એમાં શું કર્મો કરવા માટે એક અદભુત અર્યંત વંદનાવલી છે. શ્રી ચંદ્ર નામના કોઈ મહાઆત્માએ લખેલી છે. દાઢીને કીધું તું નવીનભાઈ અતુલભાઈ દાઢી આપણે, મેં કીધું તું બચાવની બાજુમાં પ્રોગ્રામ કરીને આવતો હતો, એમાં બે ખટારા ભટકાડ્યા ને એમાં ગાય મરી ગઈ. એટલે ગાય બહુ લાગી ગયું.
અને હાવ આમ ભંગાઈ જીવ જવાની તૈયારીમાં. તો ઓલા ગાડીવાળાને કીધું, મેં તો ઊભી રાખ. મને કે શું છે? મેં કીધું એક્સિડન્ટ થયું છે, ગાય મરવાની તૈયારીમાં છે. હું દોડી અને સાહેબ એના કાનમાં જઈને મેં 51 મંત્ર કર્યા. ખરેખર મારા આંખ આમ જોવાય એમ આંખ ગાયની બંધ થઈ ગઈ ને આંખમાં આવડા વહી ગયા. 51 એ જીવ છૂટી ગયો. મેં આમ મારા પુણ્ય તો જો આ વખતે જો ભોગ્યો ને 51 તો એના કાનમાં કીધા, બાપ ભાવે કુભાવે. આપણે છે ને, મને એક ભાઈ પૂછતા હતા, હાદમાં નાદમાં શું ફેર? હાદ છે ને, કોઈ માણા આવે ને, આપણે જમવા બેઠા કૂતરું આવે ને ત્યારે આપણે એમ કહી હડ હટ. મારા ફળિયામાં તું ક્યાંથી? એ નાદ, હાદ છે. અને નાદ છે ને એ અનાયસે નીકળે. અજાણ્યું ગામ હોય, હાકડી શેરી હોય અને ધારા ઉતરી ગયા હોય, એમાં કાળીઓ કૂતરો ઉપરથી ખાબકે તારે અહીંથી નીકળે. એ હાદ નથી, નાદ છે, અંદરથી નીકળે. તો પ્રાર્થના પરા અર્થના માટે, બીજાના અર્થ માટે જ્યારે તમારો નાદ નીકળી જાય ને બહાર, તે ચોક્કસ ભગવાન મહાવીરના કાન લગી પહોંચી જાય. એમાં બે મત નહીં, અવશ્ય પહોંચી જાય. એમાં કોઈ સવાલ જ નથી. એમાં કોઈ રિઝલ્ટ કે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. પણ એ નાદ હોવો જોઈએ બાપ. અને નાદ ક્યારે નીકળે? જ્યારે બ્રહ્માંડ ગાજવા માંડે. મને બહુ ભદ્રંકર વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ, હીર વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ થઈ ગયા જેના દિલ્હીના જલાલુદ્દીન અકબર માથે 6 મહિના 6 દી શાસન. હીર વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ જેના અકબર જલાલુદ્દીન અકબર હજારો લાખો જાતના પંખીડા કેદ કરેલા. માણા રૂપિયા થાય ને એટલે પંખી પાડે. બોલો શું કામ? એને પૈસા માણાને થાય એમાં પંખી નો મરો. ઓલું આઝાદ ફરવા વાળું ક્યાંક આ ઝાડવે બેહે, ઘડીક ઓલા ઝાડવે બેહે, ઘડીક ધરતી માથે, ઘડીક ઉડન કરે, શેન કરે. એને મોજ પડે. પંખીનો અવતાર એને ઈશ્વરે ઉડવા માટે, મોજ કરવા માટે આપ્યો છે. તો એને પકડે. બોલો પૈસા થાય ને એટલે એને પકડી અને પાંજરામાં પૂરે હામો જોયા કરે. એ મારા બાપ, આ એ કઈ ગુનો કર્યો તને, તારી પાસે સંપત્તિ થી, એમાં પંખીડાનો શું વાંક? એ ન કરવું જોઈએ. પંખી ન પૂરવા જોઈએ પિંજરે, એને છૂટા કરવા જોઈએ. અને એ હીર વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ લાખો પંખીડાને મુક્ત કર્યા. અને હિન્દુસ્તાનમાં હાલતા કતલખાના તેદી સાહેબ એને ફરમાન કરાવેલું અકબર પાસે, જલાલુદ્દીન અકબર પાસે. બાપ આવા પુણ્યાત્માઓ થઈ ગયા છે. આપ તો જાણો છો, મારે લાંબી વાત નથી કરવી, આપ બધે જાણો છો. એના માટે કેવા આત્માઓ થાય છે સાહેબ. ભાવે કુભાવે આંગળી ચીંધાઈ જાય ને કે આ ખેડો. એક ભાઈ પૂછ્યું, સંતે મને બહુ સારી વાત કરી. એક હઠાયો કરે, આમ હાથ રાખે તો હાથના આમ, આ હાથ ખોટો પડી ગયો, આમના હાથ રાખે આમ. ઈ હાથ રહ્યો આમ થઈ જાય ને કે આ બધાને ખવડાવી દો, આ બધાને ભોજન કરાવી દો, તો સાહેબ મુક્તિ મળી જાય. કોકના માટે હાથ લાંબો થઈ જાય, પ્રાર્થના માટે, પરહિત માટે, બીજા માટે. ના ચહેરો લૂછવાની જરૂર છે, ના દર્પણ લૂછવાની જરૂર છે. તમારું પ્રતિબિંબ જોવું હોય બાપ તો બીજાના આહું લૂછવાની જરૂર છે. કોકના હુડાના ભાગીદાર થઈ જાઓ, કોકના ભાવનાના ભાગીદાર થઈ જાઓ. બાકી વ્યથાના કાંઈ હિમાડા નથી હોતા, અને આંસુ પકવવાના કાંઈ નિભાડા નથી હોતા. કલેજે લાગી છે આગ, તેના ધુવાડા નથી હોતા. સાહેબ નવીનભાઈ, એક વાત માટે જઈને પાછા આપણે વાતના દોરમાં આવીએ. સાહેબ ત્યાગ વિના, બલિદાન વિના કાંઈ મળતું નથી. 5 રૂપિયા આમનું આપી શકાય, 5 રૂપિયા. આટલો બધો ખર્ચો કરી અને જાય છે. કેટલા સંદેશો અહીંથી નીકળે ને. આ સંઘ ગયા પછી બાપ અહીંયા એકવાર આળટીઓ કાર ગુલટીઓ મારી જજો, તમારા અંગ પાવન થઈ જાય છે, તમારા આત્મા પાવન થઈ જાય છે. આ ઈ ધરતી છે, આ ધરતી પાવન ધરતી થઈ ગઈ જ્યાં સંઘ ઉતરો છે. વસંત નગરી ના વસંત નગરી હવારે બીજા ગામ જયારે આ પગદંડી કેડીએ હાલીને જતા છે, આ ધરતી માથે બાપ હે ગામજનો, હે મોટી ખેરાળીના વતનીઓ, ક્યારેક આ ધરતી માથે થૂકતાય નહીં. તમને એ કહું છું જાણ ખાતર, અહીંયા થૂકવું પાપ થઈ જાય નહીં મારા બાપ. એટલે અહીંયા એકાદ આલોટિયું મારી જાયજો, એકાદ ગલોટિયું મારી જાયજો બાપ. આ ઈ ધરતી છે, હૃદયથી કહું છું. આ તો યુગરાહી બીમાલ બીમોજ નહીં અગે, અન મીઠાહી દોષ દુગ ભાવ રજની ગે. જ્યાં લગી ભાવ પ્રગટ નહીં થાય, જ્યાં લગી હૃદયની અંદરથી હરવાણી નહીં પ્રગટે બાપ. કાગડો બોલે ને ક્રા 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 ક્રા, કાગડો બોલે, કકરસ લાગે એની વાણી, મીઠી ન લાગે. શું કામ? કે કાગડાના મોઢામાં રસ નથી જરતો. કાગડો રોટલાનું કટકું લઈ જાય ને તો કાગડો કોરો રોટલો ન ખાઈ શકે, પાણીમાં બોળી અને પછી ચાંચું મારીને ખાય.
તો વિજ્ઞાન એમ કે છે કે આપણા મોઢામાંથી જો રસ જરતો બંધ થાય ને તો આપણું મોત આવી ગયું સમજો. આ ખાધેલું હજમ ન થાય. જો મુખમાંથી રસ ન જરે તો ખાધેલું હજમ ન થાય. તો બાપ, જો નવકારમાં તમારો ને મારો બોલવામાં રસ નહીં જરે, ભાવના નહીં જરે ને તો એ નવકાર પણ હજમ નહીં થાય મારા બાપ. એ નવકાર હજમ નહીં થાય. રસથી ભાવથી દાન કરો તો લબાલબ ભાવ, લબાલબ, એમાં કાંઈ સંશય નહીં. મેં કીધું ને કે ટબુડી આખો સરોવર ભરાય, ડેમ ભરાય, પાણી પાણી થઈ જાય, પણ ટબુડી ઊંધી ઊંધી ટબુડી નહીં ભરાય. સાહેબ, હું સુરેન્દ્રનગરનો છું. સુરેન્દ્રનગરથી ચોટીલા, અમારા ચોટીલા ચાવણ માતાજી છે ડુંગર માથે, અને ચોટીલાના દરબાર, ખાચર દરબાર, 24 ગામના રાજા, 24 ગામના ધણી રાજાશાહીમાં. અને સાહેબ, ચારણનો નેસ પડેલો અમારો. તમારી ચારણની દીકરીઓ નાની નાની ઓઢે ને, દીકરીઓ માથે એને લોબડી કહેવાય, અને મોટી આયુ ઓઢે ને એને ભેળિયો કહેવાય. ખોડિયાર માનો ભેળિયો આજ કેટલા જગ્યાએ પૂજાય છે. ગે તુહી પૂર્ણી યાજમાણી હજારો અયા ઉપર એક ધાર તારો, એ ધણી દાહ સુણી દયા દિલ ધારો, આ સદા ખોડલ માત દે ખમગારો. ઈ માં ખોડિયારનો ભેળિયો, મોટી આયુ ઓઢે એને ભેળિયો કહેવાય, ખોડિયારનો ભેળિયો કહેવાય, અને નાની દીકરીઓ ઓઢે ને એને લોબડી કહેવાય. ઈ ચોટીલા ખાચર દરબારમાં ચારણની નાની નાની દીકરીઓ માથે લોબડી ઓઢેલી અને ઘીના મટકા દેવા જાય, ઘી બંધાવેલું ત્યાં, અને ઘીના મટકા દેવા જાય. અને એ વખતે ચોટીલાના ખાચર દરબારના પત્નીને એ લોબડી એટલી બધી ગમી ગઈ અને લોબડીની માગણી કરી, દીકરીમાં આ લોબડી મને બહુ ગમે છે, મને લોબડી આપશો? ત્યારે ખાચર દરબારના પત્ની ચારણની દીકરીઓ કીધું, બા, આ તો પોદ વાહિદા કરીને ગંદી મેલી થઈ ગઈ છે, તમારા માટે નવી લોબડી હું લઈ આવું. અને બીજેથી ચારણની દીકરીઓ લોબડી અને ઘીના મટકા લઈ અને આમ ગઢમાં ગઈ, ઘી દીધું, મટકા દીધા, ઘીના મટકા મૂકીને લોબડી દઈ અને ચારણની દીકરીઓ વળી નીકળી પાછી વળીને. અને એ વખતે સાહેબ, ખાચર દરબારના પત્નીએ લોબડી ખોલી, માથા માથે ઓઢી અને ઝરૂખા માથે આટા મારવા મંડાયણા. રૂમ ઝૂમ ઠુમાક, રૂમ ઝૂમ ઠુમાક, રૂમ ઝૂમ ઠુમાક કરતા આટા મારવા મંડાયણા. એનો પગ છપતો નથી કે હું આટલી રૂપાળી છું. અપસરા જેવા રૂપાળા હતા. હું એક તો આટલી રૂપાળી છું, પાછી મા ચારણની દીકરીની લોબડી ઉઠી છે, હું કેટલી રૂપાળી લાગુ. હમણાં ચોટીલાનો દરબાર આવશે, હમણાં મારો સ્વામિનાથ આવશે, હમણાં મારો ધણી આવશે, હું આટલી રૂપાળી લાગુ છું. કેટલો ખુશ થાય, કેટલા રાજી થાય. અને હિમાલયથી ઘોડો છૂટ્યો, ઘોડો લઈને આમ આવતા હતા, આમ જોયું ને પોતાનો દેહ ખાચર દરબારે 24 ગામના ધણીએ ઘોડા માથેથી પોતાના દેહનું પડતું મૂકી પોતાનો શરીરનો ઘા કર્યો ધરતી માથે. ધરતીને 5 વાર નમસ્કાર કરી અને હાથ પાછળ રાખી અને દાદરો કાટ 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 દાદરો ચડી, જ્યાં એના પત્ની ઉભા હતા એના ચરણ પાય જઈને માથું રાખી દીધું. અને એટલું બોલ્યો ખાચર દરબાર કે, કાઠિયાણી, મને ખુશ કરવા માટે, મને રાજી કરવા માટે, તું રૂપાળી લાગવા માટે આ લોબડી ઓઢી છે, પણ તને ખબર નથી આ લોબડી થઈ જાઉં આપણે કાંઈ આપણા પાયે દે દે બાપ. ખરેખર હૃદયથી. એટલે હરિયંત વંદનાવલીમાં કીધું છે, શ્રી ચંદ્ર નામના મહાત્માએ, પુણ્યાત્માએ, મહામાનવે લખેલી આ એક સ્તુતિ પણ કેવી છે. અમે ચારણો કેમ ગાઈએ એ ઢાળનું પેલા સમજાવી દઉં. અમારા ઢાળ જુદા છે, અમારી લય જુદી છે, કારણ કે ચારણના માથે સરસ્વતીનું વરદાન છે. અને આજની તારીખમાં પણ અમારા જૈન મહારાજ સાહેબો, ચારણ મુનિઓ ઘણા થઈ ગયા છે, અને જૈનને અને ચારણોને એવો નાતો છે. ક્યારેક આપણે નવીનભાઈ બેસશું ત્યારે આપણે વાતો કરશું, આ સ્ટેજ ઉપર કરવી નથી મારે. અમારા ચારણોને નવકારથી કેટલો નાતો છે કે આ જન્મમાં મળેલો નવકાર નથી, આ જન્મનો છૂટેલો અમારો નવકાર છે. એટલો અમારો નાતો છે નવકારારે. અનેક જૈન મહારાજ સાહેબો થઈ ગયા છે ચારણો જ્ઞાતિઓમાં, અને એની આગળ પણ વાત કરીશ. પણ નવકારમાં હરિયંત વંદનાવલીમાં અમે જે રજૂ કરીએ છીએ, સારો સંગ થાય તો પૂઈ સમજવા. એક હાથી હતો, હાથી ડાલામાં હતો. હે ઓ ગજરાજ ગાજે કડડાટ કોંબી ખો કડડાટ સુની ભાગે બડડાટ પશુ લાભ દે લુપંતી કો. કોઈ પહાડ હોય ને મોટો ડુંગર, એમાં પ્રાણ પૂરવી દીધું હોય ને એવો હાથી.
કાજલનો પહાડ જેવો હાથી, યુદ્ધો હાથી, યુદ્ધમાં જાય ને આમ છોડે ને અને હુંઢમાં તરવાળી દે તો હજારો યોદ્ધાઓનો કતલેઆમ કરી નાખે. યોદ્ધો હાથી, પેલા યુદ્ધો રાખતા હાથી, એ હાથી ઘાયલ થઈ ગયો, એના ચામડા ચીરાઈ ગયા. માવત માથે બેઠેલા કીધું કે હાથીને 15 દી 20 દી આરામ કરવા દો ને હાથી મરી જશે. પછી હાથીને ઘટાટો લીમડો હતો જૂનો, એ લીમડા આરે બાંધ્યો હાથીને. 15-20 દી આરામ કર્યો, હાથી સાજો થઈ ગયો. સાજો થઈ ગયા પછી હાથી છોડે ને તો ભાગો ભાગો થઈ જાય. આ હાથી છોડ્યો ને તો ધીરે ધીરે પગ મૂકે, કીપણનો પગમાં આવી જોઈએ એમ અહિંસક થઈ ગયો હાથી. માવતે વિચાર કર્યો થયું શું હાથીને? યોદ્ધો હાથી હાકળે છોડ્યા ભેગો તો મારો મારો નહીં ભાગા રેડિયા રપડ થઈ જાય. તો હાથીને થયું શું? આ અહિંસક બની ગયો. હિંસક હાથી હતો, અહિંસક બની ગયો. એનું કારણ શું? ત્યારે તપાસ કરતા કરતા ખબર પડી કે સામે ઉપાસરે હતો જૈન મહારાજ સાહેબોના સંઘમાં હાથી આવ્યો ને તો હાથી પણ અહિંસક થઈ ગયો. બાપ, એનો ખાલી માથેથી પવનનો વાવડો આવે ને, જૈન મહારાજ સાહેબો નવકાર કરતા હોય અને એના માથેથી પવન આમ ઝોકો ખાઈ પવન માથેથી જાય અને સીધો હાથી માથે જાય તો હાથીના જે ક્રોધ હતો ને, હાથીનો ક્રોધ પણ શાંત થઈ ગયો અને હાથી જેવું જનાવર અહિંસક થઈ જતું હોય બાપ, તો તમે ને હું અહિંસક કેમ ન બનીએ નવકાથી મારા બાપ? હે સાંભળજો હવે વાત કે જે 14 મહાસબનો દગી નિજ માતને હર ગાવતા. વાત તો બાકી છે, હજી તમે પ્રોગ્રામ ચાલુ જ કર્યો છે, ઉતાવળ ન કરતા. હજી તમે માઇક ટેસ્ટિંગ કરી છે અને તમને બધા મહાયોગ નાયક વ્યાસ માતે સૂર્યમાં ઉદાસતા. મહાયોગ નાયક વ્યાસ માતે સૂર્યમાં ઉદાસતા. જય ગર્ભમાં સૂર્ય સમપ્રકાશતા. જન્મ કલ્યાણક વણેશો જીવને
ગુનાવલી એના માટે 5 રાત બોલી તો ઓછું પડે, પણ એવા અરિહંત ને એવા એટલે કેવા એ પ્રશ્ન છે. પંચાંગ ભાવે હું નમો એવા એટલે પંચાંગ ભાવે હું નમો. જેને ધીરજ રૂપી બાપ હોય, ક્ષમા રૂપી માં હોય, શાંતિ રૂપી પત્ની હોય, સંયમ નિયમ રૂપી જેવા જેને ભાઈઓ હોય, જેને જ્ઞાનનું ભોજન હોય, જેને દિશા રૂપી વસ્ત્ર હોય, જેને ધરતી રૂપી બિછાનો હોય, સદાય માટે સુખનો દિવસ વાતો હોય, તો કે એવા પ્રભુ હરિહંત ને પંચાંગ ભાવે હું નમું. બાપ ક્યારે ધીરજ કેળવાય? મને આત્મ દર્શન થઈ એનો પુરાવો શું? એમ આત્મ દર્શન થઈ ગયા, અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, બ્રહ્મ ખુદ બ્રહ્મ થઈ ગયો, એનો પુરાવો શું? ભાઈ મને તો એટલી બધી ખબર ન પડે, પણ દેશી ભાષામાં કહું તને કે 6 મહિનાનો બાળક હોય અને માં મરી જાય, એની માં લાંબુ ગામતરું કરે, આ ફાની દુનિયા છોડી દે માં, પછી બાપની ફરજ છે કે દીકરાને પાળવો. પછી દીકરા એક તો 25-30 વર્ષની ઉંમરે લગ્ન થયા હોય, એક બાળકનો જન્મ થયો હોય, અને એ દીકરાને બાળક 6 મહિનાનો હોય ને બાપ માનું બાપનું માનું પાત્ર ભજવી અને દીકરાનો ઉછેર ચાલુ કરે. ઉછેર ચાલુ કર્યા પછી દીકરો 30 વર્ષનો થાય, બાપ 60 વર્ષનો થાય, લગ્નની વાત હાલવા માંડે, અને એમાં હિમાડાના ખેતરે બાપ આઘો હોય અને પાડો હૈયો માણા પાડામાં રહેતો દોડતો પાડો આવે અને આવીને સમાચાર દે, ફલાણા ભાઈ તમારા દીકરાના આમ થયું, તમારો દીકરો ન્યા મરી ગયો. એ વખતે હૃદયમાં ધ્રાસકો ન પડે ને, અને આત્મ દર્શન થઈ ગયું કહેવાય, આને આત્મ જ્ઞાન થઈ ગયું કહેવાય. જેને ઈશ્વરને નિમિત્ત બનાવી દે, ત્રિલોકના નાથને નિમિત્ત બનાવી દે, ભગવાન મહાવીરને બાપ નિમિત્ત બનાવી દે, તને હુજુય હાસુ બાપ, એ તરત ઈશ્વરમાં ઢોળી દે ને, એને જ્ઞાની કહેવાય. બાકી કમાઈનું છટકી જાય, ગાંડા થઈ જાય ને કાંઈ નથી, હજી શૂન્ય છે. હા, આમ કુછ પાકે જો ગલ કરતા હૈ વહી પાગલ હૈ. કાંઈક મળ્યા પછી ગલ નામ પ્રેમ આનંદ કરે છે ને, મળ્યા પછી એનું પાગલપન છે સાહેબ. એકવાર ભદ્રંકર વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબને વાંચ્યા પછી જે મને નશો ચડ્યો છે, એ જે નશો
એ નશો કરોડો રૂપિયાથી નશો ન આવે, એ ભૌતિકતાથી કઈ અસર જ ન કરે, અંદર જાય નહીં. પેલું ઠેઠ કાનના દરવાજાથી અમૃત રેડાય અને હૃદયમાં ઠરે. હું ઘણી વાર કહું, ગંગાજી નાવા ગયા ને તો શરીરમાંથી ગંગા ખરી નહીં. ક્યાં ગંગા? પીધી 2-5 ખોબા તો એ પરસેવા માટે ગંગા નીકળી ગઈ. ક્યારે ગંગા? તો સાચી ગંગા તો કે જ્ઞાન રૂપી ગંગા. કોઈ મહારાજ સાહેબ જ્યારે વ્યાખ્યાન હાલતું હોય અને ઈ અમૃતનો ઈ ગંગાનો ધારા છૂટતી ને આપણા કાનમાં રેડાય અને હૃદયમાં ઠેરાય. બાપ, સાચી ગંગા જ્ઞાનરૂપી ગંગા, એ ગંગાનો ક્યારેય નાશ નથી થતો. જન્મો જન્માંતર અત્યારે હું નવકાર કરું છું, નવકાર માટે બોલું છું એમ નહીં, અનેક જન્મો લગી હું આ જ કરતો રહીશ. વિશ્વાસ છે મારા હાથમાં હતી, હૃદયથી મારો આત્મો એમ કે છે કે એક જન્મ નહીં, આવા અનેક જન્મો આ જ કરતો રહીશ. અનુદાન છે તો ઓલી વખતે બીજું કઈક બોર્ડ માર્યું હોય છે, ઓલા જન્મ પડદો પડી જાય, નાટક પૂરું થાય. એટલે નાનો હતો ને નવીનભાઈ, મને બાળપણ યાદ આવ્યું. નાના હોય ને બાળક ત્યારે આપણે સ્કૂલમાં ભણતા હોય ત્યારે ઓલી બતળી પૂતળાનો ખેલ આવે, બતળી પૂતળા, અને આમ દોરીઓ બાંધી ને દોરીઓ આપણે ન જોઈ હકી, પણ એલો પાછળ પડદા પાછળ બેઠો હોય, ચોર, નોકર, દાસી, સિપાહીઓ બધા આમ રમતા હોય. ચોર એક કોઈ ઉભો હોય, એક કોઈ રાજા ઉભા હોય, દાસી, રાણી, બધું આમ લાગે આપણે એમાં ઓતપ્રોત થઈ જાય. જોતા હોય કેમ આપણે ખબર? આમ ઓતપ્રોત ખબર ન હોય. આપણે જોવાની પણ આપણે સુધી ભૂલી ગયા હોય અને જોતા હોય ને એમ. અને એ વખતે રાજા, ચોર ને નોકર બધું દેખાય, પણ ખેલ પૂરો થાય ને તાર રાજા, ચોર ને દાસી, સિપાહી બધાને એક હુંડલામાં નાખી અને ઓલો બીજા ગામ આવેલો જાય. એક જ હુંડલામાં ચોર ને રાજા, દાસી ને નોકર. બાપ, એ પડદો આપણને ઈ દેખાતું નથી. એટલે ચોર, સિપાહી, નરપત સહિત અલગ અલગ પૌ ભેલ, પણ સુતા જોયા સાબડે આ ખતમ હોતા ખેલ. ખેલ પૂરો થયો એટલે બધું પૂરું. બાપ, જ્યું જલ મેં લકીર પરિસો ટલી કે ટલી હે. પાણીમાં લીટી ખેંચો તો એ લીટી વિલીન થઈ જાય, લીટી દેખાય ને, એનું અસ્તિત્વ ન રહે. જ્યું જલ મેં લકીર પરિસો વો ટલી કે ટલી હે. જ્યું મિસરી પઈ માઈ પરિસો. દૂધનો આખો ગ્લાસ ભરો ને, એમાં કોઈ પણ પદાર્થ નાખો ને તો દૂધ છલકાઈ જાય, પણ એક હાકર એવી છે કે હાકર એમાં નાખો ને મિશ્રી એટલે વિલીન થઈ જાય એમાં. જ્યું મિશ્રી પઈ માય પરિસો ઓ ભલી કે ભલી હે. આ જીવ છે ને એ દૂધ છે, નવકાર છે ને એ હાકર છે, અને બે ભળી જાય તો મળી ગયો પાણીએ પાણીયામાય. દૂધ ને હાકર મળી જાવ. બાપ, આત્મો છે ને એ દૂધ છે, નવકાર છે ને એ હાકર ને દૂધ નું ભેળું થવું, અને પછી ઘોળાય ને આમાં પછી આ ખેલમાં તમારે મારે આવવું નથી પડતું, પૂરું થાય. કેટલાક વરો કેટલા જન્મો આમ નામ કરશું. મને ઘણી વાર એમ થાય છે કે આ રાયડું પાડીને શું કરવાનું છે? અનુદાન કબ તક એ રફતાર ચલેગી? ક્યાં લગી આ રફતાર આવેલ છે સમજાતું નથી. પણ કાંઈક પ્રાર્થના થઈ જાય, બોલવું જોઈએ. મારા બાપુને નવીનભાઈ મેં કીધું મારે પ્રોગ્રામ નથી દેવા આવે, મેં ખેતી કરીશ, મને કંટાળો આવે છે. ઘણી વાર ઓડિયન્સ મને ન સમજી શકતો હોય, હું ઓડિયન્સને ન સમજી શકતો હોય. ઘણી વાર તો અત્યારે બેઠેલા શ્રોતા જન છે, આપ સાંભળો છો ને, શ્રોતાઓ છે, એમાં રસ છે. શ્રોતા મળે શું કરવું? ઢગલા પીડે એમાં રસ ન નીકળે. બાપ, શેરડીના શ્રોતા હોય ને, હાથો આ બાજુ હોય, ઓલી બાજુ જાય એટલે શ્રોતા થઈ જાય, એમાં રસ ન હોય. તો ઘણી વાર હું પણ ફેલ જતો હોય, ઓડિયન્સને હું સમજી ન શકતો હોય કે ઓડિયન્સ મને ન સમજી શકતું હોય, તો કંટાળો નથી પ્રોગ્રામ દેવા. ત્યારે મારા બાપુએ બહુ સારું કીધું મને કે અનુ, તને ઈશ્વર આપ્યું છે ને તો કાંઈક સંદેશો દે. કોક વાત મેં કીધું, કોક વાત 100માં 500માં 1000માં 5000માં મરણ થા લગી તેર મોતના મુખ લગી વિયો જાતા લગી એક જ દાડાને જો અસર થઈ જાય હેરે તો તારો જન્મ બહુ સફળ છે. બાકી છે શું જીવનમાં? આ જન્મ સફળ હો ગયા. બસ मन के तरंग मार दे बस हो गया भजन, आदत बुरी सुधार ले बस हो गया भजन, दृष्टि में तेरे दोष है तो दुनिया निहारती बस समता का अंजन आंज ले बस हो गया भजन. बाप, आज भजन से संभाव થઈ જાય, ક્રોધ નો રીએ, કોઈ વાલું નથી, કોઈ દેવલું નથી, કોઈ મારો દુશ્મન નથી, હું જ શત્રુ છું, બધાય મારા છે. એક ભાવ થઈ જાય બાપ, અને એ ભાવ છે ને બોલવાથી ન થાય. હા, સાચી વાત છે કે માઈ માં બાકી વગડાના વાહ, એ કહેવત નથી પણ હકીકત છે. એમ નવકાર છે ને એ ખાલી બોલવાથી નહીં, એ નવકાર જીપા કરો ગણવાથી નહીં. ગણે તો અલગ હિસાબ છે, ગણ્યા તો અલગ હિસાબ છે. ગણવાનું ભૂલી જાવ ત્યારે નવકાર આપણને ગણવા મળે છે કે હાલ હવે હું આગળ છું, તું પાછળ હાલ તું હાલ.
એ અનુભવ થાય છે મારા બાપ, એ અનુભવ વિના ન મળે. એ અનુભવ થાય છે. ગણવા માંડો, ગણા ગણતા ગણતા ભૂલી જાવ અને પછી નવકાર તા આપણી ગણતરી કરવા માંડે. એટલે એક ડગલું અહીંયા પહોંચું, પાછો જીવ ઉભો રહીએ, પાછો આદિ વ્યાધિ ઉપાધિઓ આવવા માંડે અને પાછો જીવ ઉભો રહીએ. ઠીક, મેં ફરમાઈશ નથી, મેં તો હાથમાં લોટાવી અને જીવ એની નોંધ લેવા માંડે. પછી ગાળ ધણી છાતી ભરે અને લખી આ લેખ લખી. એટલે ભગત બાપુએ કીધું છે દુલા કાકે, એ જીયા ઝાડવા એ પોતાના ફળ નથી ગાતા રે, એ ઉપકારી એનો આત્મો રે જી. બાપ, ઝાડવા પોતાના ફળ નથી ખાતા, ઉપકારી છે, પરિત માટે છે. ફળ લે છે, ધરતીને ચૂસી ચૂસી અને આખો ચેતનથી એનું ફળ ભરે છે. પણ કોના માટે? એ પરહિત માટે, બીજાના માટે, બીજાની તૃપ્તિ કરવા માટે. એટલે કાગ બાપુ કહે છે, એ જીયા સરોવર એ પોતાના નીર નથી પીતા રે, એ ઉપકારી એનો આત્મો રે જી. હવે સાંભળજો સાહેબ, હવે ની કડી સાંભળજો. કે વન મારા ગાડા દીદે અને ઘાસ મૂકે ચરાતી રે, એ જે આ ગાવારડી આ પોતાના દૂધ નથી પીતી રે, એ ઉપકારી એનો આત્મો રે જી. બાપ, એ ઉપકારી આત્મો છે, પરહિત માટે, બીજા માટે કાંઈક આપવા આવ્યો છે. એ કોઈ દી પોતાના માટે કરે જ નહીં. એનો શુભ સંદેશો જગતને દેવા માટે હોય બાપ. અને આ કડીમાં ભગત બાપુ દુલોકા કહે છે, અદ્ભુત કડી. હમણાં સાબરમતી જેલમાં પ્રોગ્રામ હતો, મેં 4 પ્રોગ્રામ કર્યા સાબરમતી જેલમાં, પણ જોયા જેવી ખરી ગુનો કરીને નહીં. એમ સાબરમતી જેલ જોયા જેવી ખરી પણ ગુનો કરી નહીં. પ્રોગ્રામ દેવા જે જોઈએ મારે હાલજો, આપણે પ્રોગ્રામ કરાવી નાખશું. એમાં બહુ રાજી થાય એમ. પછી રોતા હોય, બહુ પુણ્ય મળો નવીનભાઈ. સાબરમતી જેલમાં જાય ને બહુ, પછી પેરલમાં આવેલા મને ઘણા મળવા આવે છે કે મને કે અનુભાઈ યાર શું કરવું, હવે હો ગઈ છે, હો ગઈ, હવે અમારે થાતા થઈ ગયું, ભલા માણસથી ભૂલ, હવે શું કરવું અમારે? મેં તો હવે પાછા વાળો બાપ, બીજું શું, હવે નવકાર કરો. જેલમાં સંત કેટલું નંદના નેડવી ગયો તો 10 મિનિટમાં જામીન મળી ગયા હતા. અમારે 10 વર્ષ થયા પણ જામીન નથી મળ્યા. 10 વર્ષ જામીન નથી મળ્યા. 10 પુણે વંડો શો કરતા હતા ને તો પત્રકારો બધે હોય, પત્રકારોએ પૂછ્યું કે 10 ફૂટનો વંડો ઊંચો કરો છો, શું કેદીઓ ભાગી જાય છે? તો કે ના, કેદીઓ તો નથી ભાગી જતા, પણ જેલમાં આવીને જમી જાય ઠેકીને કે એટલે ઊંચો કરી. જેલમાં જમી આવે હો સાહેબ, એવા માણસ થઈ ગયા અત્યારે. બુદ્ધિના ગાળી આવો. હા મારા બાપ, જીવ લેવા જ આવે ને કે 150 માણાનો તને રિપોર્ટ આપું છું, 150 લઈ આવી તો તું ખાલી પછી લઈને આવસ, થાય છે શું? તો યમરાજ કે ચિત્રગુપ્તને કે હું જાઉં છું ને કે મારો વાહન પાડો છે, તો કે પાડો ધીમો ધીમો હાલે તો 108 પોગી જાય ને. બોલો 108 આવી લઈ જાય છે, ભરવા નથી જતા. પણ એવી વ્યવસ્થામાં કાંઈક આપણે ભજન થઈ જાય, કાંઈક શુભ સંદેશો આવી જાય બાપ. અને એ સંદેશામાં એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો. પંચાંગ નમસ્કાર, અરિહંત વંદનાવલી, એમાં તો લોભાલોપ તત્વ જ્ઞાન છે સાહેબ. આ અનુભવની મારી વાત, હૃદયથી વાત કરું છું. જ્યારે આપણે એમ કે કોઈ સ્મરણ કરો, નવકાર કરો, નવકાર કરો, તો મેં તો 2 વર્ષથી કેસેટ ચડી ગઈ મારે ખોપરામાં ભીમા કરે, ચાલુ બસે, ચાલુ પ્રોગ્રામે, બેઠા ઉઠા હાલતા વાલતું નવકાર નવકાર નવકાર, ગણતરી ગણતરી છે શું? પણ જ્યારે એક સંતની કૃપા થઈ અને મને નવકાર સમજાયો ત્યારે મને એમ થયું ખરેખર હવે નવકાર મારે, નવકારે મારું લિસ્ટમાં નામ રાખ્યું, અનુદાનનું નામ છે, નવકારે લખ્યું લાગે છે બાપ. ખરેખર એ લિસ્ટમાં લખ્યું લાગે છે. એટલે તમને બધા હૃદયથી કહું છું, ફરીને કે છે ને ભાવ હોય છે ને તમારે નવકાર પ્રત્યે લબાલબ, મા બાપ કાકા કુટુંબ મોસાળ જ્ઞાતિ જાતિ બધું કદાચ ભૂલાઈ જાય, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. હા હા ચોક્કસ સંભળાવશો સાહેબ. આપણે હારે હારે નવકાર ચિંતન યાત્રા સાથે, હરિહંત વંદનાવલી સાથે, તો બીજી બા ભાળી ગઈ સોતીગીમાં અને શિવાજીનું જીજાબાઈનું બાવડું પકડી લીધું કે માં શિવાને ઝેર દેવાય, આ શું કરસ તું? શિવાને ઝેર હોય
ત્યારે જીજાબાઈ એટલું કીધું, બેન આ બેશરમ જગત, દગલબાદ દુનિયા, શિવાને હામી છાતીએ કોઈ નહીં મારે, પણ દગાથી કોઈ ઝેર દે ને તો ઝેર પણ પચી જાય મારા સિવાયને. અત્યારથી હું ટેવાયો કરું છું અને મારા સિવાયને ઝેર પણ પચી જાય. એ જનેતાના શિક્ષણ હતા. સારા સંસ્કારો લેવા હોય ને, સારા સંસ્કારો ઉદરથી મળે છે, જનેતાથી મળે છે. બોલો, સ્કૂલમાં નથી મળતા. બાકી ભાષા છે ને બધી ભણાય. લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલી, જર્મન, ચીન, ફિરંગ, જપાની, દેવગીરા, અરબી, અરુ દ્રાવિડ, સિંધવી, ફારસી, હિન્દુસ્તાની લિપિ, અનેક પ્રકાર લિખાવત, નેક મરાઠી, અરુ મકરાની, પિંગલ, સર્વ વૃથાય ડિંગલ, જોન ભયોનર આત્મ જ્ઞાની. બધી ભાષા ભલે ભણી ગયો હોય પણ જાલે આત્મ જ્ઞાન નથી થયું. આ આંખનો મહિમા નથી સમજાયનો. નૈનવત કરે હુપે સંતના દિખાવે હે તો અંધ હી બનાના, કછુ ચીજ હી દિખાના ના. હે નાથ, તે મને આંખો આપી છે. જો આ આંખથી મહારાજ સાહેબના સંત પુરુષોના મહાત્માઓના દર્શન ન કરાવવા હોય તો મને તું અંધ બનાવી દેજે, કાંઈ મગજ મારી જ નહીં. તો મને આંધળો કરજે બાપ. નૈનવત કરે હુપે સંતના દિખાવે હે તો अंध ही बनाना, कछु चीज ही दिखाना ना. देह बल दियो है पे दम बल दियो ना तो रोग ही बनाना, कुछ भोग भोगवाना ना. અને બુદ્ધિ તો પ્રદાની હે. કોઈ નવકાર મંત્રથી નજીક રહીને 300 પેજ લખું છું નવીનભાઈ. એમાં ચાણ સાહિત્યમાં જે નવકારથી નજીક જે લખાયેલું છે બધાનો સંગ્રહ કરું છું અત્યારે હું. આ એની કવિ છે. જો તે મને તાકાત દીધી હોય, બળ દીધું હોય, પણ જો અંદરનો કાબુ કરવાનો મારે જો અંકુશ નો દીધો તો મને તું કાંઈ કરવા દેતો નહીં. મને આ પશુ જેવો રાખજે બાપ. बुद्धि तो प्रदानी है पे तत्व सार जानी ना तो मुढ़ ही कराना, कछु रीत ही जनाना ना. आय करुणा निदान सुनिए कहत पालू. वડીઓ ને બહેનો ને કેટલો બધો હરખ છે, કેવો પ્રોગ્રામ માને છે. આભાર બહેનો માતાઓનો પણ. જે ધરતી ઉપર રહીને એક કવિનો ઇલકાબ મળ્યો કરતા આ ધરતી ઉપર હર્ષ અનુભવાય છે કે આ ધરતીનો આશરા ધર્મ કેવો છે, મહેમાન ગતિ કેવી છે. અમારો કાગ લખે છે, પૂછીને જો કોઈ આવે રે હે આવકારો મીઠો तुझाप दे तारा काने रे. કારણ કે આ એવી પણ ઘટના, એવી પણ ઘટના દુષ્કાળમાં બની છે. તારા કાને રે એ સંકટ કોઈ बुलावे रे हे बने तो थोड़ा तू गाप दे रे तो
કન્યા એ પૂછીને જો કોઈ આવે રે શિવાજી જન્મા હતા એ તરવાર કરે ધાર પર હિન્દુ ધર્મ રાખો હતો પડકાર કરતી પુત્રને ભરજે સવાર મેદાનમાં અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં એક ફરમાઈશ પૂરી કરી દે પછી આપણે ડાયરો પૂરો કરી દઈએ બરોબર ને કારણ કે આ લોકોને બાય મેગા બાય શિવાજી ને નીંદ ધોનાવે માતાજી જાંબાઈ ધોનાવે શિવાજી ને નીંદ ધોનાવે રામ લક્ષ્મણની વાત જાગી જોયો મુખ દેતી ઓડે ઓગ દેતી શિવાજીને નીંદ ધોનાવે માતાજી જામાઈ ધોનાવે
ઉમાધાર તોપ મુંડા છે શિવા તારા મોઢડા માથે ઉમાધાર તોપ મુંડા છે ભમાયું મેલ ચાંદલો ને જીજાબાઈ ને આગા બાળવે જીજાબાઈ ને જાગવાન બાળ તેજ ધરણ ડોંગ દાંડો રે શિવાજી ની નીંદ ડોનાવે सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 जगीरा 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 जोगी जोगी रे जोगी नगर में नमका जोगी आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 शंकर महाराज याद कांडो नाते शंकर महाराज याद कांडो नाते जोगी जोगी रे जोगी नगर में रमता जोगी आया रमता रमता रे रमता नगर में रमता जोगी आया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया
ભાઈ કે 5 મિનિટ બોલો. એક સરસ મજાની છેલ્લી તો મહેનત કરવી પડે છે, બાકી ઉંમર લાયક તો ખાટલામાં પીડ્યું થઈ જવાય. 50 ને 60 ને 70 ને 80 ને થઈ જવાય, એમાં આપણે કઈ કરવું ન પડે. ઉંમર લાયક તો આપમેળે થઈ જવાય, પણ લાયક બનવા માટે કઈ કરવું પડે છે. મને મોટા ભાઈ બહુ વિચાર આવે છે કે હું આખો સોંગ લઈને જતો હોય કેવું સારું. એ ના દયા કરી બાપ, કેટલા પુણ્યાત્મા આવો છો તમે કે તમે આવો વિચાર, વિરાટ વિચાર આવ્યો. અને એ દ્વારા મેં તમે અત્યારે આવ્યા પધાર્યા ત્યારે મેં કીધું ગામવાળાને કે આ વસંતનગરી ઊભી થઈ છે ને બાપ, હે મોટી ખેરાળીના ગામજનો, અહીંયા કાંઈ ગુલુટિયું મારી જાઓ ને તો તમારી કાયા પાવન થઈ જાય. એ ભોમી થઈ ગઈ અહીંયા. હે અસાજો વતન, ગામનું વતન. દાદા મેકરણને માલદેવ પત્ર લખ્યો, નાનો ચબરકી, કે હે દાદા મેકરણ, એ કચ્છમાં રહેતા, તમે જ્યાં વસો છો ત્યાં મોટા મોટા ડુંગરાઓ છે કે સરખી ધરતી છે? મેકરણ તુજા દેશ में વડા વડા ડુંગર આંકે ધરા સરીખી ધરા. દાદા મેકરણે અડધી પંક્તિમાં જવાબ મોકલો કે હે માલદે, જો મન જા ડુંગર મટી વે તો ધરા સરીખી ધરા. બાપ, મનનો ડુંગર મટે ને એનાથી જ આ કાર્ય થાય, બાકી 5 ને 5 10 15 15 નો ખર્ચો થઈ ગયો. અહો હો, એ ન કરાય. જે ખર્ચાના હિસાબ કરે એનાથી ન થાય. જેનો પુણ્યનો ઉદય હોય બાપ ઈ કરે. અને છેલ્લી વાત આપની, કારણ કે આપને પણ સવાર 4 વાગે જાગવાનું હોય, પાછું પગદંડી કેડી માથે, આ ધરતી માથે, નમો યરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સંસાહણમ, એસો પંચ નમુકારો સંવપાવ પણાશણો મંગલાણમ ચ સવ વૈશીમ પટમમ હવઈ મંગલમ. આ નવકારની અનુમોદના કરતા કરતા જ્યારે પગદંડી કીડી માથે ડગલા દેતા હેલા જાઓ છો બાપ, એક સરસ માત, એક સિંહ રહ્યો ને હાથીને કહેતો હતો કે હાથી, સિંહ રહ્યો એ હાથીને કહેતો શું કરસ તું, મજામાં? ત્યારે હાથીને અભિમાન આવી ગયું અને હાથી સિંહને કહે છે કે હે સિંહ, તારી કિંમત શું? હું જીવતો લાખનો, મર્યા પછી 1.5 લાખનો. તું રાજા તો હું ગજરાજા. હું બજારમાં નીકળું, હુંડ લંબાવું તો 2 5 પછી હુંડમાં મૂકે, લોકો મારા દર્શન કરે, તારા માટે કોઈ અઠાણાય ન ફેંકે. તારી કિંમત શું? અને એ વખતે સિંહે કીધું હાથીને કે હાથી, વાત સાચી છે, તું હાથી છો, તારા માટે સવાર રાજા ઇન્દ્ર છે, અને ઇન્દ્ર રાજા દધીચી ઋષિ પાસે, કરણ પાસે ભિક્ષા દેવો ભવ કરીને ઉભા રહેતા હોય. તારા માટે બેહવા વાળો ઇન્દ્ર રાજા જ્યાં યાચના કરતો હોય તો તને માગવામાં લક્ષણ નહીં, અને મારા માથે તો માં ભવાની અંબા બેસે છે, હું માગવા નીકળું બાપ લક્ષણ લાગે. તો બાપ, હે મોટા ભાઈ, હે નવીનભાઈ, હે દોશી પરિવાર, તમારા માથે માં ભગવતી ખોડલના ખમકારા છે, તમારા માથે માં મોહમાઈના કૃપા છે, તમારા માથે આવા મહાન આચાર્યોની ધર્મની ધમ્મમ શરણમ ગચ્છામી ઈ કેડે જ્યારે તમારા છો, તમને ક્યારે આ જન્મ નહીં પણ કોઈ જન્મમાં તમને વિઘ્ન આડું નહીં આવે. બાપ, ચારણવતી પ્રાર્થના સાથે આનો પ્રોગ્રામ આપે માણ્યો, આપે સાંભળ્યો, સારું લાગ્યું હોય ને બાપ, તમે બેઠેલા તમામ આત્માઓને સારું ઈ તમારું, અને જે નો ગમ્યું હોય ને એ અનુદાનને પાછું દેવાની શરત સાથે. જય જિનેન્દ્ર, જય માતાજી.